નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવરકુંડલા કોબી ટેકરીના મહંત એવા શ્રી નારાયણદાસ બાપુને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રી રામ 22 તારીખે અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર વિશ્વમાંથી ફક્ત 4000 સંતો મહંતોને ત્યાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સાવરકુંડલા પંથકમાંથી આપણા સંત શિરોમણી એવા કબીર ટેકરીના મહંત શ્રી નારાયણદાસ બાપુને 22 તારીખે અયોધ્યાથી શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ સાવરકુંડલા માટે એક સૌભાગ્યની વાત છે. 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા સાવરકુંડલાથી નારાયણદાસ બાપુને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સમગ્ર ધર્મપ્રેમી જનતાઓ દ્વારા તથા વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ તથા દુર્ગા વાહિનીના કાર્યકરો દ્વારા પ્રસ્થાન કરવા માટે રિદ્ધિ સિદ્ધિના મહાદેવ મંદિરની રજા અને પરવાનગી લઈ સાવરકુંડલાની જનતાની શુભેચ્છાઓ મેળવી અયોધ્યા જવા રવાના થયેલ હતા. અયોધ્યા જઈ સાવરકુંડલાની જનતાની સુખાકારી, શહેરની શાંતિ અને સમગ્ર રાષ્ટ્રની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવા માટે વિદાય કરેલ છે. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા. હું જય સિયારામ. હું મહંત શ્રી નારાયણદાસ સાહેબ, કબીર ટેકરી, સાવરકુંડલા. મને અયોધ્યાથી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મને નિમંત્રણ કાર્ડ મળેલું છે, જેને હું આપણા સૌભાગ્ય માનું છું. આ મોટા ભાગથી જેને હોય એને એ કાર્ડ મળે, और એ કાર્ડ મને પ્રાપ્ત થયો એટલે હું ખૂબ જ આનંદ છું, ખુશી છું. આજે હું સાવરકુંડલાથી અયોધ્યા માટે જવા માટે નક્કી કર્યું છે, પ્રસ્થાન કરશું. જેમાં મને આજે વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ, દુર્ગા વાહિની और તમામ સંસ્થાઓ, ગામના વડીલો, નગરજનો મને આજે સન્માન કરીને વિદાય આપવા માટે મને બોલાવ્યો હતો રિદ્ધિ સિદ્ધિ, અને અમે ગયા હતા. મને ખૂબ જ સરસ સન્માન આપ્યું છે. જેમાં સંતોમાં અમારા પ્રિય ઘનશ્યામ બાપુ અને કરસનગીરી બાપુ અને ભારતી બાપુ પણ મારા સાથે રહીને મને સન્માન આપ્યું છે. એટલે હું નગરજનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. और બધા સે પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે અયોધ્યામાં જે રીતે અયોધ્યામાં એકદમ રામમય બની ગયા છે, એ રીતે આપણા સાવરકુંડલાને પણ રામમય બનાવી દેવું છે, અયોધ્યામય બનાવી દેવું, એવું અમે બધા સે વિનંતી કરી છીએ. ખૂબ જોરશોરથી જેમ દિવાળી મનાવીએ એ રીતે આપણા એને ઉત્સવ મનાવીએ. આ બરે ભાગેથી આ ઉત્સવ આવ્યા છે. આપણા કેટલા પેઢી વીતી ગયા પછી આ આપણા કાર્યક્રમ આવ્યો છે. આપણા બધા ભાગશાળી છીએ જેને ભાગ્યમાં આ એવો મહોત્સવ આવ્યો છે. એટલે આપણા બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મને અયોધ્યાથી આમંત્રણ મળેલું છે. હું ખૂબ જ આનંદ છું, ખૂબ આપના ભાગશાળી સમજું છું. હું સાવરકુંડલાના નગરજનોથી પણ વિનંતી કરું કે આપ પણ અયોધ્યામાં બનાવી નાખો. આ અવસર બરે ભાગીથી મળ્યા છે. આપણા પૂર્વ લોકોને નથી મળ્યા, આપણા પૂર્વજનોને નથી મળ્યા, આપણા મળ્યા છે. આપણા બધા ભાગશાળી છીએ. એટલે આપણા બધા ખૂબ હરોત્સાહથી, ખૂબ ઉત્સાહ ભાવમાં, પ્રેમથી આપણા આ ઉત્સવ મનાવીએ એવી અમે નમ્ર પ્રાર્થના કરીએ છીએ.